અલથાણ વિસ્તારમાં સ્પાઇસ હેરિટેજના હોટલના કર્મચારીને માર મારી લૂંટ ચલાવવાના કેસમાં પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી 3ને પકડવામાં સફળતા મેળવી છે. અલથાણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેસુના સ્પાઇસ હેરિટેજ હોટલમાં લલિત મહંતો અને ઇન્દ્રનારાયણ સિંહ બંને વેટર તરીકે કામ કરે છે. પોતાના રોજિંદા ક્રમ મુજબ ગત રાત્રે 12:30 વાગે હોટલમાં કામ કરીને ફરથાણા સ્ટાફ રૂમમાં પરત જઈ રહ્યા હતા ત્યારે અલથાણ સ્થિત સ્વર સંગીની પાસે જાહેર રસ્તે બાઇક ઉપર ધસી આવેલા 3 અજાણ્યાએ ડિસમિસ બતાવી જે કંઈ ખિસ્સામાં હોય એ આપી દેવા ધમકી આપી હતી. બંને વેટરોએ આનાકાની કરતા લૂંટારોએ ઢીક મૂકીનો માર મારી કેકુ અને ઇન્દ્રનારાયણના એમ 2 નંગ મોબાઈલ ફોન કુલ કિંમત ₹18,000ની લૂંટ કરી લૂંટારૂ ત્રિપુટી ભાગી છૂટી હતી. લૂંટના બનાવ અંગે અલથાણ પોલીસ મથકમાં કેકુ મહંતોએ ફરિયાદ નોંધાવી હતી. ઉપરોક્ત બનાવ અંગે અલથાણના પીઆઈ ડીડી ચૌહાણની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફે તલસ્પર્શી તપાસ હાથ ધરી લૂંટમાં સંડોવાયેલા પ્રેમ સીતારામ ભીવસેન, શનિ રાજેશ વાઘ અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા. બેકાર હાલતમાં ફરતી ત્રિપુટી પાસેથી પોલીસે કરેલી પૂછપરછ હેઠળ હોટલના 2 વેટરને આંતરીને 2 મોબાઈલ ફોનની લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી. ઉપરાંત 5 મોબાઈલ ફોન કિંમત ₹35,000 અને બાઇક મળીને કુલ કિંમત ₹75,000ની કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.